हरि 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 वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। निर्विघ्नं कुरु मे निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री गुरु शरण सरोज रज निज मन मुकुर सुधार। श्री गुरु शरण सरोज रज निज मन मुकुर सुधार। बरनौ रघुबर बिमल जस जोदायक फल चार। बुद्धिहीन तनु जानिके सिमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। बल बुद्धि विद्या देहु मोहि बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु ब्रह्मा
गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। मा चिंता विघ्न विनाशनी मातु कमलासनी सकल विषहती हंसवाहिनी विषहती मातु हंसवाहिनी माता हमें देवो सुमा विषहती हंसवाहिनी माता हमें देवो सुमा पण दुख हरणी दुख हरणी मातु कुल देवी अनमाड़ी करनी करने सहाय ए मातु जाहेर जुगमा जोगणी आर रे मातु पर गठ पीठड़ा ए मातु जावे जुगमा जोगणी आर रे मातु पर गठ पीठड़ा
તોણે બારણે બાંધ્યાયું બાય એમાં હોય જોગાય આરે એમાં રંગ દે પુર જઈ રવેથી હોય કફર તણા એને વેલા જ તાણ જઈ મરમડી संसार में आर रे तो चली जात आखुई ब्रह्मा પછી એના જ્ઞાન રે એની લહેર છે આર રે ઓ તો ઠારત ઠામોય થા
આભાર 3-4 તાળી બદલ. શાંતિકરણ જગભરણ માડી ઘણવ ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી માડી વિશ્વરૂપ વૈરાટ. આજ રોજ કાચોલિયા ગામને આંગણે આવો સરસ મજાનો ભગવાન રાઘવેન્દ્ર સરકારના મંદિરના જીર્ણોદ્ધારના પાઠ ઉત્સવ નિમિત્તે આજનો સરસ મજાનો આવો સંતવાણી લોક સાહિત્યનો કાર્યક્રમ, અને એ કાર્યક્રમમાં ઉપસ્થિત જે સંતોના દર્શન કરવા માટે માણસો પરદેશથી ધક્કા ખાય અને છતાં ભાગ્યમાં ન હોય તેથી બાપુ હાજર ન હોય એવું બને. પણ આજે સંતોના પગલા તમારા ગામમાં થયા છે. સાહેબ વાત કરતા હતા કે એક પારેવાના માળા જેવું અમારું નાનું ગામ, પણ એક ગાગર જેવડા ગામે સાગર જેવડું કામ કર્યું છે. જે મંદિરનું અહીંયા નિર્માણ થયું છે સાહેબ, આવા નાના ગામની અંદર આવું સારામાં સારું મંદિર, ગામનું મંદિર જોવો ને એટલે ગામની ખબર પડી જાય. ગામનો ચોરો જોઈ લો તમે એટલે ગામની ખબર પડી જાય. કુટુંબમાં કાકાને જોઈ લો એટલે આખા કુટુંબની ખબર પડી જાય. મામાને જોઈ લો એટલે આખા મોહાળની ખબર પડી જાય. એમ ગામની અંદર કેટલી ધાર્મિકતા છે એ ગામના મંદિર જોયા પછી ખબર પડી જાય. અને વિચાર પણ આવે કે આવા નાના ગામને આવો વિચાર કેમ આવે ને આવું સરસ ગામ કેમ, તો પાયાની અંદર કાંઈક સંસ્કૃતિ ધરબાણેલી હોય તો મળે સાહેબ. તો આ ગામનો ઇતિહાસ કે જ્યાં વર્ષો પહેલા મહાન સંત, આ ધરતીનું ભૂષણ, આ ધરતીનું ઘરેણું એવા સવારામ બાપા પરિવાર સાથે અહીંયા રોકાણેલા છે. અને સવારામ બાપા અને કબીર સાહેબ એમનું અહીં મિલન થતું હોય છે. ત્યાગી બાપુ જે સંતો જેવા જેની પાસે ત્યાગ હોય, જેની પાસે વૈરાગ હોય, અને એ વર્ષો પહેલા અહીંયા જ્યારે આવા સત્સંગ કર્યા હોય. અને હું ઘણીવાર કહું છું કે તમારા ગામમાં સંત પધારે ને ત્યારે એમ સમજો કે તમારા ભાગ્ય, તમારા ઘરે પધારે તારે અહોભાગ્ય. એના તમને દર્શન કરવાનો અને ચરણનો સ્પર્શ કરવાનો અવસર મળે, અહોભાગ્ય. અને સાધુના દર્શન કરતા કરતા તમે પોતે સાધુ થઈ જાઓ તો મહાભાગ્ય. અને એટલું બધું થયા પછી આપણામાં કઈ ફેરફાર ન થાય તો કઠણા, બીજું તો શું કહેવાય. એમ આ ગામની અંદર એક આવું સારું કાર્ય, અને એમાંય પીપળીથી વાસુદેવ બાપુ બિરાજમાન હોય, સાયલાથી લાલજી મહારાજની જગ્યાના મહંત બાપુ જ્યારે બિરાજમાન હોય, દરેક સંતોની અહીંયા હાજરી હોય, અને સાહેબના અને ગામના આમંત્રણને માન આપીને પધારેલા આજુબાજુના ગામથી અને દરેક મહેમાનો, દરેક હાકીમ જેવા વડીલો, મારા યુવાન દોસ્તો, મારી માતાઓ, બહેનો, આપણા જ બધા ભાગશાળી છે કે આવા સંતોની વચ્ચે આજની રાત આપણને સત્સંગ કરવાનો અવસર મળ્યો છે. અને મને જે અહીંયા આવવાનો અવસર મળ્યો, હું આપણા જજ સાહેબને ખરેખર પ્રણામ કરું છું. અને આખો મારો અહીંયા આવવાનો જસ અમારા એસપી રબારી સાહેબને આપું છું, કારણ કે સાહેબે મને ફોન કરી અને વાત કરી કે અમારા સ્નેહી છે અને માયાભાઈ અહીંયા જવાનું, એટલે ખરેખર મારી જાતને ધન્ય અનુભવું છું કે રોજ પ્રોગ્રામ તો રોજ કરતે ને, કઈ નવીન તો નથી, રોજ હાજે નીકળી જાય ધાબળા ખંભે નાખી નાખી. પણ જ્યારે આવા કાર્યક્રમો આવા સંતોની હાજરીમાં નરસિંહ બાપુ જ્યારે બોલવાનું મળે ત્યારે ખરેખર હું મનમાં એ જ વિચાર કરતો હોઉં કે રોજ પ્રોગ્રામ કરી પણ દરેક પ્રોગ્રામમાં ક્યારેક ક્યારેક સાચું બોલાઈ જતું હશે ને,
અને ક્યારેક કોઈક એવા આત્માને આનંદ થઈ જતો હશે ને એના આશીર્વાદ મળતા હશે ને એના આશીર્વાદના ફળરૂપી સંતોની હાજરીમાં બોલવાનો અવસર મળતો હોય સાહેબ. એમ આજનો આવો રૂડો કાર્યક્રમ ગુરુ મહારાજની કૃપાથી, ઈષ્ટદેવ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન કૃષ્ણ રામદેવજી મહારાજની કૃપાથી, માં ભગવતી આદ્ય શક્તિ માં અંબાની કૃપાથી આજ બધાની કઈક કૃપા થઈ છે એટલે આ રીતે આપણે મળ્યા છે. દરેક સંતોએ ખાલી સંતોની દ્રષ્ટિ પડે ને ભાઈ, મેં પેલા દુહો ગાયો ને કે આગ લગી આકાશ મેં હવે તો ખનખન જરે અંગાર, અને આવા સંત ન હોત સંસાર મેં તો જલી જાત આખું બ્રહ્માંડ. એમાં ભારત જેવો દેશ જ નથી ભાઈ ક્યાંય. આ વિશ્વમાં આટો મારી લ્યો, ભારત જેવું ક્યાંય હક નથી. અમેરિકા પાસે ભલે ગમે એટલો રૂપિયો હોય પણ આવી રીતે ભેગા થવાનો કોઈ દી ડાયરો નથી થતો. બોલો ત્યાં 40 વર્ષથી પાડો અમારે ખબર નથી હું ધંધા કરે બોલો, અને આપણે 8 ગામનું ધ્યાન રાખીને બેઠા હોય કારણ કે આપણી પાસે બીજું કઈ કામ નથી. આનંદ છે, લહેર છે, એવો જ આપણો ભારત દેશ. અને આજ ગુરુ મહારાજની કૃપાથી આજે આપણે બધા જયારે મળ્યા છે સંતોની કૃપાથી મળ્યા છે. અને આજની રાત જ્યાં સુધી તમને કોઈ કાર્યક્રમની પાબંદી નથી, નહીંતર અમે એકલા હોય ત્યારે કહી દે કે એટલા વાગે શરૂ, એટલા વાગે ટાટર પડી જાય. અને સાહેબ આજ ન બોલીએ તો બોલવું ક્યારે? આ સંતોની હાજરી આપ બધા એટલી બધી બોળી સંખ્યામાં, હું તો ગાડી લઈને આવતો હતો ત્યાં સ્વયંસેવકોનો કડે મકોડે મને કે આમ આમ, એટલે મેં કીધું અમને તો જવા ગયો, ઓલા રેશનિંગ વાળા જેવું છું. હવારના રેશનિંગ ની લાઈનમાં બધા ડબલા ડુબલ્યુ લઈને બેઠેલા. 9 વાગ્યા ભાઈ, 9 વાગ્યા તો અડધા પરસેવી ગયેલા. એમાં એક જણો આગળ જતો હતો તા તો ઓલા એ પકડીને કાઢ્યો કે હવારના ઉભા ને ક્યાં ખબખબ દોડ્યો હતા, પાછો વાહે કાઢે. પાછો ઓલો કે એ ભાઈ આ જાવા જરે કે જાતો ડબલા ડુબલી મારીને પાછો કાઢે. 3 વાર કાઢ્યો. પછી એને કીધું કે હવે મને મારતા ન કરું, દુકાન નહીં ખોલવો. પછી ખબર પડી કે આ તો દુકાન વાળો છે, એટલે આને તો દાવા ગયો. મૂળ એના સંબંધીના ડબલા કાંક હારે લેતો આવેલો એમ. એટલે આજ સાહેબ કઈક નક્કી નહીં આજ, કારણ કે વાસુદેવ બાપુને આ બધા સંતોને હું જોઉં ને એટલે મને લહેર આવે છે. આપણા દેશની ભારતની સંપદા છે. અને તમારા ગામમાં, તમારા વિસ્તારમાં, આ તો આ વિસ્તાર આ પીપળી પરગણું કહેવાય સાહેબ. જતની પીપળી કહેવાતી, પીપળીનું નામ નથી સુધાર્યું સાહેબ, આ પરગણાને સુધારી નાખ્યું. જંગલની અંદર સુખડ ઉગે ને ચંદન, એટલે આખું જંગલ મોજમાં હોય કે આજ અમારા પરિવારમાં એક સપૂત જન્મ્યો છે, અમારો આખું જંગલ સુગંધથી એમ કહેવાય કે દીપી ઉઠશે. અને એમાં વાહડો ઉગે ને ત્યારે આખું જંગલ પાછું રોતું હોય કે અમારે એક ઉગ્યો આખું જંગલ બાળવાનો છો. એમ તમારા ગામમાં આ જજ સાહેબ જેવી હસ્તી જન્મી છે સાહેબ, એને લીધે આજે અમારે અહીંયા આવવાનું થયું છે. તો એક ગામમાં સારા અધિકારીનો જન્મ થાય સાહેબ તોય આપણને એટલો હરખ હોય, તો તમારા પરગણામાં સવારામ બાપા જેવું એમ કહેવાય સુખડ ઉગ્યું છે સાહેબ. બધા વિશ્વ જેનું એમ કહેવાય સુગંધિત થયું છે. ન્યાલી આમ તમે આગળ હાલો તો સાયલા તુલસીદાસ બાપુથી લઈ અને એવા લાલજી મહારાજની જગ્યા. એટલે ભારત, મારો કહેવાનો અર્થ સંતો છે એ ભારતના ઘરેણા છે, ભારત ભૂષણ છે. અને આજ એની સામે લહેર, અને બહુ સારા આપણે ભાગશાળી છીએ, ખૂબ આજ લહેર કરવી છે. આજ નક્કી નહીં. આજ અમારી બાજુમાં એક બુટિયો નદી છે, નામ છે નામ બુટિયો. અને અમારી બાજુ એવી કહેવત છે, કોક એમ કહે ને કેમ છો, એટલે એમનો કે મોજ એટલે ફૂલ મોજ હોય તો હું કે બુટિયો બે કાંઠે. આજ એમાં આજ આનંદ અમને બે કાંઠે છે, કારણ કે આજ પૈસાનો પ્રોગ્રામ નથી સાહેબ, પ્રેમનો પ્રોગ્રામ છે. આજે અમે આવ્યા છીએ એ એટલા જ લઈ લેવાના છે, લહેર કરી લેવાની છે, ઈ માયલો પ્રોગ્રામ જ નથી. અને નરસિંહ મહારાજ મારી બાજુમાં બિરાજમાન છે, ભજનનું ઘર કહેવાય સાહેબ. એટલે એ પણ આનંદ છે. તાળીના ગડારથી આપણે એમને પણ વધાવીએ. તબલાની અંદર સંગત આપે છે
એ પણ એક સાધુના જ દીકરા છે. અહીંયા અમદાવાદથી પધારેલ કોયલને હરમાવે એવું મીઠું જેનું ગળું છે, બહુ સારા ગીતો ભજનો પોતે ગાય છે. તો એવા વર્ષાબેન બખતરિયા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમને પણ આપણે તાળીના ગડાથી આપણે વધાવીએ. તબલાની અંદર સંગત આપે છે જેણે 7-8 દેશના જેમણે પ્રવાસ કર્યા છે અને પૂજ્ય નારાયણ સ્વામીથી લઈને માયા આયર સુધી જેણે સંગત આપી એવા તબલાના તરખાટ ભાઈ શ્રી મહાવીરભાઈ રામાનુજ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અહીંયા બેન્જોની અંદર સંગત આપે છે, હું ભાઈ તારું નામ? અમારો મુકેશ, એમને પણ આપણે તાળીના ગડાથી આપણે નોંધાવીએ. મંજીરાનો માણીગર ભાઈ કનુભાઈ, એમને પણ આપણે તાળીના ગડાથી વધાવીએ. અને આપ જ્યાં બેઠા છો અમારા શબ્દોને મઢીને તમારા કાન સુધી પહોંચાડે છે એવું અશોક સાઉન્ડ બોટાદ અમારે જે કે પટેલની હાજરી છે, એમને તાળીના ગડાથી વધાવે. અને આપણને બધાને હો વર્ષ સુધી કાંઈ ન થાય એ કચકડાની પ્રિન્ટમાં મઢી અને ગામો ગામ આપણને મૂકવાના એવું સંગીતા સ્ટુડિયો રાજકોટ પંકજભાઈ શેઠ, એમણે પણ આપણે તાળીના ગડાથી વધાવે. તો આ દરેકના પરિચય આપ્યા બાદ કાર્યક્રમની શુભ શરૂઆત ગણપતિ વંદનાથી કરીએ. અને બગાહું ખાતા પતાહું મળે ને જેમ લહેર આવે એમ આજ નરસિંહ મહારાજને વિનંતી કરું કે એવું ગણપતિ દાદાને તમે બેહાડી ગયો ને પછી મારો બાપુ રળ્યો રમાવટ આજ. એટલે જોરદાર તાળીના ગડાથી આપણે વધાવીએ પૂજ્ય નરસિંહ મહારાજને. આ ઉપસ્થિત થાય શ્રી નરસિંહ મહારાજ. ગણપતિ વંદના. નમો ગણેશા નમો હનુમંતા. ગણપતિ મહારાજ કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર, હનુમાનજી મહારાજ, માં ભગવતી, આ બધાના નામ લઈને આપણે આ ભગવાન શંકરના લગ્ન થયા ને તેથી ગણપતિને બેહાડ્યા છે. બોલો, હા, ભગવાન શંકરના દીકરા જ છે ગણપતિ મહારાજ. પણ જ્યારે ભગવાન શંકરના લગ્ન થયા ત્યારે ગણપતિ તો બેહાડ્યા હતા. તો ઈ ગણપતિ કોણ? બીજી વાત, ભગવાન રામ છે એ દશરથ રાજાના દીકરા, પણ જ્યારે એનો જન્મ નહોતો થયો દશરથ રાજાની ઘરે, અને ઈ પેલા ભગવાન દશરથ રાજા પોતે શિકારે જાય, મૃગલા ખેલવા માટે જાય, અને ભૂલમાં શ્રવણને તીર લાગે ને ઈ શ્રવણ પડતો પડતો બોલ્યો રામ રામ, તો ઈ રામ કયો. એટલે આ બધાના ઊંડાણમાં જવાય નહીં, આના સમરણ કરાય, આનું સમરણ કરાય. બાકી કોણ છે ને હું છે ને એ જાણવા જાવ એમ આ સંતોને પગે લગાય. બાકી એના તળિયા હુજાય આપણે નાની હુનીના આપણે બુદ્ધિયું નથી આવ્યું કે સંતોના તળિયા માપી શકીએ છે. આ બધાનું સમરણ કરાય. અને આ બધા દેવોને આપણે પૂંજી શું કામ ભાઈ? મંદિરમાં બેઠા એટલે એને જ્યાં બેહાડી ત્યાં બેઠા રહે, જેવા પથ્થરમાં મૂકો એવી રીતે રહે, જેવા દીવા કરો એવા સ્વીકારી લે, જેવી અગરબત્તી. કોઈ દેવું કીધું કે ભાઈ મોગરો લેતો આવજે કાલે, જેવો થાળ ધરો એવું જમી લે. ગામડાનો માણા હોય, અભણ માણા હોય અને પ્રેમથી રોટલો પોતાનો ઘરે થયો હોય, ઈ ભગવાનને ઠાકોરજીની થાળીમાં ધરે તો મારો બાપ ઈ રોટલો ખાઈ લે, વિદુરની ભાજી ખાઈ લે. અને એમાંય વિદુરના પત્ની એટલા બધા આનંદમાં આવી જાય અને કેળાને બદલે કેળાની ચાલ આપી દે તોય મારો બાપ ઈ ખાઈ લે. અને માં ભગવતી આ સિંહ ઉપર સવાર થઈને માં અંબા બેઠી છે ભાઈ. એ તો મંદિરમાં બેઠી એટલે ને, બાકી સાક્ષાત હામી આવી તો આમાં કેટલા જણા પગે લાગવા જાય મને કયો? હાલો, સિંહ ઉપર સવાર થઈને 20 ભુજાળી આવી હોય ભાઈ, ઘા કરતી તો હામી પ્રગટ થઈ હોય તો કેટલા જણા પગે લાગવા? એ તો ગરબા ગાઈ તો સારું લાગે બેનું. એ તો મારી માવું ગરબા ગાતી હોય, ખામે ડુંગરેલી ઉતર્યો વાઘરે રે દેવી અંબાજી માં, તારા વાઘને પાછો વાળ રે રે દેવી. વાઘ આવ્યો તું ગરબો ગાવા ખોટી થાય એમ. હકીકતને નહીં સ્વીકારી શકાય સાહેબ. હમણાં ભજનમાં ગવાણું હાચા રે સંતોની માથે જેદી ભક્તિ કેરાવો. કસોટી જ્યારે થઈ અને જ્યારે અને મહાપુરુષો જ્યારે આપણી વચ્ચે હોય ત્યારે આપણે એને ઓળખી ન શકતા હોય. આ ગણપતિ દાદાને વગર હાલતું જ નથી. મારો મૂળ મુદ્દો ત્યાં છે.
સારું કામ હોય કે નબળું કામ હોય ભાઈ, ગણપતિને આપણે બેસાડવા પડે છે. દાડો હોય તો 5 લાડવા પેલા એને ધરવા પડે, પછી નાયતને જમણવાર શરૂ કરી કે હવે આવો ભૂરા લાખા પડો. પણ પેલા તો ગરવા ગણેને જ યાદ કરવો પડે. પણ સાંભળી લ્યો, ગણપતિ જેવો દીકરો કોકની ઘરે જન્મ્યો હોય તો કેટલા સ્વીકારે? મને કયો હાલો. મોટી હોંઠ હોય ને મોટા કાન હોય ને મોટું પેટ હોય, નશું હડતાલ ઉપર ઉતરી જાય કે એ હોસ્પિટલમાં આપણે નોકરા નથી કરવા. હકીકતને માણસ નહીં સ્વીકારી શકે છે. અને જેથી માણસ બીજાના સ્વીકારવા મળે ત્યારે માનજો કે માણસ ઉપર એના સદગુરુની પરમ કૃપા થાય. બીજાની કીર્તિ, બીજાનો જશ એને સાંભળવા મળે. તમારા જ ગામનો કોઈ વ્યક્તિ હોય, 2 મિત્રો બોલતા ન હોય, પણ એક મિત્ર છે કદાચ મુંબઈ વયો ગયો હોય, પરદેશ વયો ગયો હોય, અને ઈ માણસ જ્યારે ગાડી લઈને આવે અને એને હારે ન બોલતો હોય, ઈ એની હામો મળે અને એની ગાડી જોઈને રાજી થાય, ભલે અમે નથી બોલતા પણ મારા ગામનો છે, ભગવાન હજી અને ડબલ દેજે મારા બાપ. આવી જેથી વૃત્તિ આવવા મળે ત્યારે માનજો કે તમારા સદગુરુની તમારી ઉપર પૂર્ણ કૃપા. બાકી ઈ મુદ્દા નથી રહ્યા. હવે તો કોઈ આપણે અરે ભણતો હોય ને પ્રગતિ કરી ગયો હોય અને ઈ પાછો આપણા ગામમાં આવે એટલે આપણે ઓટલા પરિષદના મેમ્બર હોય, બીજું કઈ હોય નહીં આપણી પાસે, અને એની ગાડી નીકળે તો આપણે કઈ ફલાણા ભાઈ ગયા હતા, ભલો ને ગયા અમે ઓળખીએ. હા, આ એક સહજ થઈ ગયું છે ને માણસને, કાંઈક વાત ના એમ કે અમે એને ઓળખીએ, અમે 2 ભેળા ભણતા. ન્યાલી શરૂ કરે, મારી હારે સડી પહેરતો, હવે પેન્ટ પહેરે માં તારા બાપનું જાય હું ઈ કે અમને તું એમ. અમે એને ઓળખીએ. માણસને સહજ થઈ ગયું છે. એ બીજાને ઓળખવા જાય એની કરતા પોતાના શરીરને ઓળખી લે ને માણસ, અને પોતાથી શરૂઆત કરે ને તો એને કોઈ વાંધો ન આવે છે. કારણ કે હજી આપણે આપણા શરીરને નથી ઓળખીએ. કેમ? આ શરીર છે એ પંચ, આ સંતો આપણને એમ કહે છે. પૂંજી બાપુ આયા રામાયણી રામકથા ઉપર જોરદાર જેમની પકડ છે, એ પણ આપણે ઘણી વાર કહેતા હોય, આ સંતો પણ પ્રવચનમાં આપણને કહેતા હોય કે આ શરીર છે એ 5 ભૂતનું ખોળિયું છે. આની અંદર 5 ભૂત છે: અગ્નિ, પાણી, ધરતી, આકાશ અને વાયુ. આ 5 ભૂતનું ખોળિયું ભેગું થયું. હજી આપણે આ 5 ને નથી ઓળખીએ. ક્યાં આના હાથે એક ઝાઈટ કેમ કે 10 ના માથા ઉનાળનારા કાંડા છે. એવી પરિસ્થિતિ આવી જાય કે રખાબી નો પકડે કે દાદાનો વાટકો દેજો નકર સા જલકા હે, મારને ઉલાળા લે. અને તમે એમ કે હું જગતને ઓળખું છું, શરીરને નથી ઓળખી કે તું આના પગ છે ઈ ગુરુ દત્તાત્રેયની ટૂંક સુધી એમ કે હાથ વાર એક હાથે ચડી જતા હોય, ઈના ઈ પગ પાણી ભરવા ન જઈએ કે સાહેબ મને અહીંયા પાણી આપો, ગોઠણે વાચો, માર ઠેકડા લે. અને આની આ જીભ છે એક હાથ સંતની જપા જપી બોલાવતા હોય, એની જીભ છેલ્લે રામ બોલતા અથડાવા મળે. અને છતાં આપણે એમ કે અમે દુનિયાને ઓળખીએ છીએ. ઓળખવું બહુ અઘરું છે. અરે બીજાની ક્યાં કરો, હગા બાપ ની કરો ને ભાઈ. આપણો બાપ જીવતો હોય તેથી આપણે કોઈ હરખાઈ ઓળખ્યો એને, મર્યા પછી ફોટા મઢાવી લ્યો. નકર બાપનો ફોટો તો બીડી વાળો જ હોય. ઈ આવડા આવા વિડીયો વાળા ભાઈઓને પછી કોમ્પ્યુટરમાં આપી ફોટો, તો ઈ આપણા બાપનું કાંડું આયલી ઉલાળી નાખે અને કોકના બાપનો માળા વાળું કાંડું સોટાડે ફાટ દે. અને લેમિનેશન કરીને 32x32 નો ફોટો કર્યો અને મેન હોલમાં લગાડે. ને આપણે જઈએ એટલે સીધો મારો વાલીડો એને ઈ ફોટે જ લઈ જાય. મારે ભાઈ અમારા બાપા આમ જો માળા હેઠીની હો, તો ઓલો બાપે કે આડું લેમિનેશન નડે બઠા, નગર આની આ માળા તને માયાને બેન બઠા કરી દો એમ. એ હખે પાણીનો લોટકો નથી પાયો ને હવે હું કામ વખાણ કરે છે? હકીકતને સ્વીકારવી બહુ અઘરી છે. અને હવે તો ભગવાનની કૃપા થઈ છે સાહેબ. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય તો એ કેવા સંસ્કારનો છે, કેવા લખણનો છે, કેવી બુદ્ધિનો છે, એ જાણવું હોય તો કોઈ ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી. એને તમારું ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દો, જેવો હશે ને એવી ચેનલ આવીને ઉભો રહી જાય. નરી વાસ્તવિકતા છે સાહેબ. એટલે મને કાક બાપુની કવિતાથી મારા શબ્દોની શરૂઆત કરું. એ જી અમે નિસારણી
સંતો જ્યારે સમાજના કલ્યાણ માટે કઈ કાર્ય કરતા હોય ને સમાજ ન જોડાય ત્યારે સમાજ છે એમ કે ભાઈ કે ન જોડાય ત્યારે એને વેદના થાય ને વેદના રૂપી કવિતા બહાર પડે. કોઈ સમાજનો આગેવાન ગામના કલ્યાણ માટે ને ગામના હિત કાર્ય માટે કોઈ બીડું ઝડપે અને ગામના બજારમાં નીકળે કે હાલો બધાય મળીએ ને કોઈ જોડાય નહીં ત્યારે એ માણસને વેદના થાય ને વેદના રૂપી કવિતા બહાર નીકળે છે. એટલે અમારા કવિ કાગ બાપુના શબ્દો એ જી અમે નિસરણી એ બનીને દુનિયામાં ઉભા પણ ચડનારા કોઈ કોઈ છે નહીં સાધુ હરવાણી હાજી હોય એ તો દુકાળે એ ડૂકે નહીં પણ જેના પેટાળ પેટાળ પાપી હોય આર રે એની ભેખના તુજે ભૂજરા ચોખવટ કર દો મને કાંઈ કહેવામાં આવ્યું નથી પણ છતાંય અહીંયા મોજથી જ આવ્યો છું. મેં પહેલાં કીધું ને કોઈ હેતુનો પ્રોગ્રામ નથી, ઓનલી હેતનો પ્રોગ્રામ છે. અને છતાંય તમે જે હેતથી જે માથે નાખો ને એમાં એક પણ રૂપિયો હિન્દવાણે ગાયને મુસલમાને સુર ટેજ ઉપર આવે એમાં એક પણ રૂપિયો આપણે ન ખપે સાહેબ. જે કાંઈ કાર્ય કરવું હોય સમાજના આગેવાનો ગામનાને જે કરવું હોય એ છૂટી છે એટલે મન મૂકીને વરસ જો એમ. ઉભા ચડનારા કોઈ ના મળ્યા અને અમે દાદરા બની ખીલા ખૂબ ખાધા તપસ્યાના ફળ ના મળ્યા. જ્યારે જગત એની સાથે જોડાય નહીં ત્યારે આવા અફસોસ થતા હોય. ચોમાસું થયેલું અને બરોબર એક બોર્ડ લખેલું રોડ ઉપર. એ બોર્ડમાં એટલું જ લખેલું કે આગળ વધો.
હવે આગળ વધો એટલું સાંભળી અને જે માણસને શબ્દ મગજમાં લાગી ગયો ભાઈ, તો કોઈ સિદ્ધ પુરુષ હતા એ આગળ વધ્યા અને સિદ્ધતાની શિખરો, કુંડળીઓના આટા ખુલી ગયા, બ્રહ્માંડને હારે પરમાત્માને હારે ભેટા થઈ ગયા એક એક શબ્દમાં. કોઈ ભણવા જતો તો એ માણસ એમ કહેવાય ક્લાસ 1 ઓફિસર બની ગયો. એક જ સૂત્ર, આગળ વધો. એમાં એ ચોમાસું આવ્યું ને બાપુ વેલ ઉગી ને વેલ છે એ બોર્ડની માથે વીટવાઈ ગઈ. ત્યારે બોર્ડ છે એ વેલને ઠપકો આપે છે કે હે ભાઈ વેલ, તું નીચે ઉતરી જા. કેમ? એ કે મારા ચિત્રો, મારા અક્ષરો કોઈ વાંચી નથી શકતું, સમાજ અટકી જશે. વેલે એમ કીધું કે એમાં શું લખ્યું હતું? તાક આગળ વધો. તાક મેં એ વાંચ્યું હતું. તારા વિચારથી હું આગળ વધીને હવે મને તું હટાવવા માંગ છો? તાક એમ નથી કહેતી, બોર્ડ એમ કહે છે, હું એમ નથી કહેતું, પણ તને એકને આગળ વધ્યા પછી સમાજ રૂકી જાય. ત્યારે વેલે એક પૂછ્યું કે બધા આગળ વધ્યા પણ હે બોર્ડ તું ક્યાંય ગયું? હું અહીંયા ના ઊભું. તાક તો તું આગળ જા ને કર, જગતને તો હવે છે ને ટેવ પડી ગઈ, જૂનાને કાઢ નાખે છે, નવાને બેહાડી દે. કાલ તારા અક્ષરો ભૂહાઈ જાય અને તને કાટ લાગી જશે. તું લોખંડનું છો અને કાલ તને કાટ લાગી જાય તો ભંગારમાં વયું જાય. માટે તું એક આટો મારી આય. પણ સંતો જ્યારે વાત કરતા હોય છે એનું કારણ એ છે કે આટો મારીને અનુભવ કરીને પછી આપણને કહેતા હોય છે કે આમ જીવાય ને આમ ન જીવાય. અમે દાદરા બની ખીલા ખૂબ ખાધા, તબ શાના ફળ ના બધ્યા. આ ગીતમાં એક એક વ્યક્તિની વેદનાઓ ઠલવી છે સાહેબ. કે સંયમવર કીધો આયા અનબાપ પુરુષ રૂપાલા રે, સંયમવર કીધો આયા અનપુરુષ રૂપાલા રે, એ જી અમે કર્મા લીધી રે રૂડી એ વરમાળા પણ હે મુશાળા કોઈ નો મળ્યા. સંયમવર કીધો આયા પુરુષ રૂપાળા અને અમે કર્મા લીધી રૂડી વરમાળા પણ મુશાળા કોઈ ના મળ્યા. મુશાળાનો અર્થ હમણાં આતંકવાદીઓ મુંબઈમાં આટો મારી ગયા અમદાવાદ સુધી, એમાં જેને શહીદી હોરી લીધી ને સાહેબ, મુશાળા. ભલે આતંકવાદ ભારત માટે છે સાહેબ, એ આતંકવાદીઓ ભારત માટે છે, પણ એમાંથી એક સૂત્ર તો લેવાનું નીકળે છે ને કે એવા ભારતમાંથી કેદી જાગશે. 11 જણા એને ઘેરે એની માને કહીને આવ્યા છે કે અમે પાછા નહીં આવીએ. એ આપણા માટે આતંકવાદ, પણ એના તો રાષ્ટ્ર માટે આવ્યા છે ને. એવા ભારતમાં કેટલાક કઈ નીકળી જાય કે માં અમે પાછા નહીં આવીએ, બાજુના દેશમાં રહીશું. એવા મુશાળાને જાગૃત કરવાની જરૂર છે. સમાજ જાગૃત થાય, પોતે જાગૃત થાય. આપણે શું જાગૃત થાય? ટીવીમાં જોતા હતા બધા. હવે હતા તો મુંબઈમાં, અમદાવાદમાં બેઠા બેઠા કહેતા એ કે ભાઈ દરવાજો દઈ દેજો, 11 અહીંયા આવે ને 2 અહીંયા આવ્યા. લે હું પણ ઉપાડા લીધા. અને માથે ઓઢિયો ઢણીને અને પછી પગે બાંધ્યા ઘૂંઘરા રે.
નિસારમાં ઓલી ઘડીઓ આવે ઘડી એ પણ લીએ હોયલણી આર રે ઓલી પરમાર્થની પાલિયા અમે પગે બાંધ્યા ઘૂઘરા અને અમે નારિયું બની રાતભર રેમાં જોનારા કોઈ ના મળ્યા. બીજી વેદના આ દેશના કલાકારની. હવે તો ઠીક છે, ફિલ્મો થઈ ગયા, ટીવી આવી ગયા, સીડી આવી ગયા, પણ એક સમય એવો હતો કે એવું મનોરંજન હતું નહીં. હમણાં સાહેબના જ ભાઈ જે આકાશવાણીમાં પોતાની સેવા બજાવે, એક સમય એવો હતો કે રેડિયા સિવાય આપણી પાસે મનોરંજન હતું નહીં. સાણોભાઈ, સકરોભાઈ, ગામનો ચોરો, એ આપણું મનોરંજન હતું સાહેબ. અને એને મનોરંજન અત્યાર સુધી પૂરું પાડ્યું. પણ એક સમય નાટકનો પણ હતો સાહેબ, કે ગામનો ને ગામનો મરદ માણા ગામના અંદર ચોકમાં રમતો હોય, માં જગદંબાને માનતો હોય, નવલા નોરતા આવે તો આપણી જ વચ્ચે જીવનારો માણા આવી ભગવતીને રાજી રાખવા માટે અને પોતાની મૂછું પડાવી દે, માથે ઓઢણી ઓઢી લે. આજે નવરાત્રી રમતો હોય એને તમે અત્યારે એમ કહેજો કે હાલે 5 લાખ રૂપિયા આપો મારો બાપ, ઘડીક મૂછું પડાવીને માથે ઓઢણી ઓઢીને કાંટો મારી જોઈ, તો એ તરત કે તારા લાખ ને રાખ તારી ઘરે. પણ 9 દિવસ સુધી માના પડની અંદર રમતો હોય ભાઈ, એક પણ રૂપિયાની આશા ન હોય, પણ 9 દિવસ સુધી માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ઘૂઘરા. ફર્સ્ટ ક્લાસ એવું રમતો હોય ને તો છેલ્લે બેઠેલો એક શું કે ફરફુદુડી ફરતા ન આવડ્યું, મરતો ખરો કેમ ફરફુદુડા ફરાય. નાટકનો જમાનો હતો અને કલાકાર છે તો સાહેબ મૂળજી આશારામ નાટક કંપની. મૂળજી આશારામ નાટક કંપની અંદર આ વડીલોને ખબર છે બધા, એની અંદર મોહન મારવાડી નામનો એક કલાકાર હતો, જેને કાઠિયાવાડી કબૂતરનું બિરુદ મળેલું. અને મોહન મારવાડી જે એમ કહેવાય ભાવનગર રમવા માટે આવ્યો અને કૃષ્ણકુમાર સિંહજી 18 પાદરના ધણી ભાવેણા ઠાકોરને આમંત્રણ આપ્યું અને ભાવેણા ઠાકોરનું એમ કહેવાય કે આસન લાગી ગયું સામે. ભાવનગર દરબાર પોતે જોવે છે અને મોહન મારવાડી રાજા ભરથરીનો વેહ પહેરીને સ્ટેજ માંથી આવ્યો, પણ હાલવાની છટા બોલવાની લઢણ જોઈને 18 પાદરના ધણી કૃષ્ણકુમાર સિંહજીને મોજના તોરા મળ્યા છૂટવા. ભાઈ મોહન, વાહ મોહન, એમ કરીને પગમાં 1.5 શેર હોનાનો તોડો પહેરેલો હતો, એ 1.5 શેર હોનાના તોડાનો ટેજ ઉપર ઘા કર્યો, લે મોહન. અને મિત્રો એ મોહનના પગ થંભી ગયા ને એટલું કીધું કે દરબાર શું છે આ, કે તારી ઉપર આફરીન સૌ દોષ, લઈ લે હોનાનો તોડો. તેથી મોહન મારવાડી એટલું બોલ્યો છો કે બાપુ અતિયુક્ત લાગતું હોય તો મને ક્ષમા કરજો, પણ તમારા હાથે તોડો પાછો લઈ લ્યો. કે કેમ? તાક આપ તો ખાલી 18 પાદરના ધણી છો, 92 લાખ માળવાનો ધણી થઈને ટેજમાં થયો. આજ મારી માથે સિરતાજ રાજા ભરથરીનો છે, હું 92 લાખ માળવાનો ધણી છું, અને આજ હું દાન લઉં ને તો મેં વે ભજવો ન કહેવાય, ઈ મેં વે લજવો કહેવાય. મારી માથે સિરતાજ રાજા ભરથરીનો છે, ભરથરીથી ઝુકાય નહીં. મોહન તું કલાકાર છો બાપુ, કલાકાર હાચો, ટેજથી નીચે ઉતરીને મારી જીભે તમારા પગના તળિયા ચાટી લઉં, પણ મેં પોશાક પહેર્યો છે એ રાજા ભરથરીનો છે. અત્યારે કૃષ્ણ થાય ઈ રાડ્યું નાખતા દેતા રહેજો, તું તો મૂંગો મેર, તારા બાપ બીજા બોલશે, તારી માથે મોરપીસ છે ઈ તો જો. માથે ઓઢી ઓઢણી અને અમે પગે બાંધ્યા ઘૂઘરા. અને એમાંય નાટક તો નાટક હતા, એ નાટકમાં નાટક થતા. એ ખપાટલાના
તલવાર્યું બનાવ્યું હોય ને દબાના આસન રહી ગયા હોય. ભલે મહારાણા પ્રતાપને આપણે જોયો નથી સાહેબ, પણ જે મહારાણા પ્રતાપ થી ટેજ ઉપર આવે ત્યારે એક તો જનૂન દેખાય ને પ્રતાપ કેવો છે. શિવાજી આપણે જોયા નથી ભાઈ, પણ કોઈ શિવાજીનો વેહ પહેરી નીકળે. સવારામ બાપાને આપણે જોયા નથી, પણ એ કલાકારને આપણે જોઈને સવારામ બાપાના વેહમાં નીકળે ત્યારે એનું દર્શન તો થાય ને. પછી એનો પોશાક પૂરો થઈ જાય પછી પાછો કઈ દિવસે મહારાણા પ્રતાપ થી નીકળે કોઈક મારે યાર. એની મર્યાદા ટેજની છે. હવે અહીંયા અત્યારે હું આ બોલું છું ભાઈ, આપણે અહીં બેઠા હોય, જે સમયે જે વસ્તુ સારી લાગે, તમે કાલ આવીને આ શોખમાં આમણામ બેસજો લ્યો એકલા, અને કદાચ હું કોઈ ન હું એકલો આમ બોલતો રણસિંગા વાગે છું તો એમ કે ગાંડો લાગે બિચાર જો એકલો. જે પરિસ્થિતિ, જે પોઝિશન, જે સમય, એટલે નાટકમાં નાટક થતા ને એ આમણામ આવી રીતે બેઠો હોય ભાઈ, ભલે ખપાટલાની તલવાર હોય પણ ત્યારે એમ લાગે ભાઈ ભાઈ હો પ્રધાનજી જી નામદાર દાસી શું કરે છે, બત્તીને હવા ભરે છે. જ્યારે લાઈટું તો નહોતી, ઓલી પેટ્રોલમાં હતી. પણ દાસી તે હો ભાઈ એ બીડી જગતી હોય નહીં, કારણ કે ઈ ભૂરો છો હોય યાર. ના આજ કઈ નક્કી જ નહીં. આ ડોશી હાંઠીએ સડી આજ બાપા, આજ નક્કી નહીં યાર. તમે જેમ જેમ આમ જો તમને કહો, તમે જેટલા તમે આવું કરશો ને તાળ્યું ના આવું એટલે ભલે તૂટી જવું પડે, કારણ કે આજ બાપુ આજ લહેર થી નકર બાપુ ત્યાં પ્રોગ્રામ હોય, કલાકારો જાજા હોય ભાઈ, ત્યાં તો લખનો દરબાર છે, પણ આજ ફ્રી થઈને બેઠા છે. નગર આને આગળ કોણ નથી, કોને નથી સાંભળ્યા, કોણ નથી ગાવા આવ્યું ત્યાં, એ પણ ભાગ્ય છે યાર. લાદ મેં કીધું ને તમને બુટીઓ બે કાઢે છે. અરે ભવાયા ગામમાં ભવાયા લઈ લઉં તમને હાવ હવાય કરું બાપુ, ઘણી હાવ હવાય કરવું. પેલા તો ગામના આગેવાનો મળે કે બાપુ તમારા ગામમાં અમે રમવા આવ્યા છીએ ભાઈ, કશો વાંધો નહીં જમો, મારું ગામ ધાર્મિક છે, સારું નાટક રમજો. ઓકે કોણ કયું પાત્ર લઈને દિવસે નીકળે તો ખબર પડી જાય. એ ગોઠણ સુધી લેંગો ફાટલો હોય તોય હાથમાં થેલીને છટક મટક આયા જતા, શું કરશો તમે ખબર જ પડી જાય કે ઈ જ થતા હોય. રાજાનું પાત્ર લેતો ભલે પગમાં કપાસી હોય પણ એ બજારે નીકળે એટલે સિગરેટ નું પાકેટ લાવો. સાહેબ એક જણ આવું પાત્ર મગજમાં ગળી ગયું ને બસમાં સડી ગયું, અને કંડક્ટરે ટિકિટ માંગી, ટિકિટ કીધું ને મગજ ગયો ભાઈ, દુષ્ટ પાપી નરાધમ તને કોને નોકરીમાં રાખ્યો છે, ડિસમિસ કરીશ. રાજા ધીરાજ પાસે તારી ટિકિટ માંગવાની હિંમત કેમ હાલી? કંડક્ટરને શું આને પાત્ર ગળી ગયું મગજમાં, બીજું કઈ છે. પણ હામો કંડક્ટર ટીખળી, એને વળી ટિકિટ કાપવાની પેટી બગલમાં નાખીને હાથ જોડીને ઉભો રહ્યો. મહારાજ આપના દાસને ક્ષમા કરજો, આપ અંધાર પછેડો અને સાદા ડ્રેસમાં નગર સરચાઈ નીકળે, હું આપને ઓળખી ન શક્યો. આપનું સિંહાસન ગ્રહણ કરો ને ફાટલી સીટે ડબદીને બેહાડી દીધા. અને ઓલે વળે પગ ઉપર પગ ચડાવીને શિવાજી ટેકાવી, બસ આમ જ હોવું જોવે. બસ રોદા લેતી લેતી જાતી હતી ના, એમાં શેકિંગ આવ્યું, આડી જીપ પડી ભાઈ. અન કંડક્ટર ઉભો છો, મહારાજ આ ભાંગલી બસમાં હારા નથી લાગતા, આપના માટે સ્પેશિયલ પાલખી મગાવી છે. વળાવી દીધા, બોલો લ્યો. પણ નાટકનો આખો એ કલાકારનો આખો ક્રેઝ જુદો હતો સાહેબ. શું પાત્રો ભજવ્યા બધા. આપણા ગુજરાતી એક કલાકાર અરવિંદભાઈ ત્રિવેદી રામાયણ સિરિયલમાં લંકેશનું પાત્ર લઈને સાહેબ પાસપોર્ટ લંકેશના નામનો બન્યો. કેવા પાત્ર
સાહેબ અહીંયા વચ્ચે બેઠા પણ એ પોતે બોર્ડ ઉપર બેઠા ત્યારે આપણને કેવડું વિશાળ રૂપ લાગે એનું ન્યાયાધીશ તરીકે. એટલે જ્યારે હોના સ્થાને બેઠા હોય ને ત્યારે સાહેબ અત્યારે અમે તમારે સામે બેઠા તેમ લાગે કે હું કાંઈ સહી નહીં. આ તો વ્યવસ્થા એટલી બોલવું તમને દેખાવ એટલું, બાકી કાંઈ મને ખબર નથી કોની કૃપાથી હાલે, પણ કૃપા છે સાહેબ એ વાત 100%ની. તેરી કૃપા બિના ન हिले એક ही अनु लेते है श्वास तेरी दया છે તનો તનો. કોકની કૃપા છે અને કૃપા હોય ને ત્યારે તમે ગમે એવું બોલો ને તો મીઠું લાગે ને કૃપા હટી જાય ત્યારે મીઠું બોલો તો માણાને કડવું મળે લાગવા છે. કૃપા કાયમ રે એ ધંધા કરજો એટલે જેથી કરીને તમને મને બેને લહેર આવે છે.